સમાચાર રાજકોટમાં અગ્નિકાંડની બનેલી ઘટના બાદ વડોદરામાં પણ વીટીવી ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું। 10 દિવસથી મંજૂરી વિના વડોદરામાં એક સરઘસ ચાલી રહ્યું હતું। વડોદરામાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું, જ્યાં મંજૂરી વગર 10 દિવસથી સરઘસ ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું છે। તો રાજકોટમાં ગઈકાલે જે અગ્નિકાંડની ઘટના બની 33 લોકોએ જીવ ગુમાવ્યો અને હવે તંત્ર જાગ્યું છે। વડોદરામાં પણ જ્યારે વીટીવી ન્યૂઝ દ્વારા પણ રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે સામે આવ્યું કે મંજૂરી વગર જ 10 દિવસથી વડોદરામાં એક સરઘસ ચાલી રહ્યું છે। કોઈપણ પ્રકારની મંજૂરી લેવામાં આવી ન હતી। મહત્વનું છે કે અહીં પણ જો આ પ્રકારની કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદારી કોની રહેશે એ સવાલ ઉભો થઈ રહ્યો છે। રાજકોટમાં સર્જાયેલી ગોઝારી ઘટના બાદ જ્યાં તંત્ર પણ જાગ્યું છે, અલગ અલગ મહાનગરપાલિકામાં હવે તપાસ કરવામાં આવશે, પરંતુ જ્યારે વીટીવી ન્યૂઝે પણ રિયાલિટી ચેક કર્યું ત્યારે આ વાત સામે આવી। વડોદરામાં સરઘસ ચાલી રહ્યું છે, છેલ્લા 10 દિવસથી આ સરઘસ ચાલી રહ્યું છે, જો કે તેને કોઈપણ પ્રકારની મંજૂરી લીધેલી નથી। માંજલપુરમાં મંજૂરી વિના જ આ સરઘસ ચાલી રહ્યું છે। છેલ્લા 10 દિવસથી આ સરઘસ ચાલી રહ્યું છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો તેને નિહાળવા માટે આવે છે, પરંતુ કોઈપણ પ્રકારની મંજૂરી લીધેલી નથી। રાજકોટમાં અગ્નિકાંડની ઘટના બાદ જ્યાં એક તરફ તંત્ર પણ જાગ્યું છે, અલગ અલગ જગ્યાએ હવે ચેકિંગ કરવામાં આવશે, પરંતુ વીટીવી ન્યૂઝે પણ રિયાલિટી ચેક કર્યું તો આ પ્રકારની વાસ્તવિકતા સામે આવી રહી છે। અનેક જગ્યાએ જ્યારે ગેમ ઝોનમાં પણ રિયાલિટી ચેક વીટીવીએ કર્યું હતું ગઈકાલે અમદાવાદના ફન બ્લાસ્ટમાં, ત્યારે પણ ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો। આજે વડોદરામાં જ્યારે રિયાલિટી ચેક કરવા ટીમ પહોંચી ત્યારે આ સરઘસ ચાલી રહ્યું હતું। છેલ્લા 10 દિવસથી આ સરઘસ ચાલી રહ્યું છે અને આ માટે કોઈપણ પ્રકારની મંજૂરી લીધી ન હોવાનું સામે આવી રહ્યું છે। વડોદરાના માંજલપુર વિસ્તારની આ ઘટના છે કે મંજૂરી વિના 10 દિવસથી અહીં સરઘસ ચાલી રહ્યું છે। રાજકોટની ઘટના બાદ હવે તંત્ર પણ જાગ્યું છે। અલગ અલગ મહાનગરપાલિકા સહિત નગરપાલિકાઓમાં હવે ચેકિંગ કરવામાં આવશે, પરંતુ આવી કોઈ દુર્ઘટના સર્જાય ત્યાર પછી જ તંત્ર જાગે છે, પહેલા કેમ સાવચેતી રાખવામાં નથી આવતી એ સવાલ પણ ઉભો થઈ રહ્યો છે। જોકે વડોદરામાં જ્યારે અમારી ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું તો આ વાત સામે આવી। વડોદરાના માંજલપુર વિસ્તારમાં એક સરઘસ ચાલી રહ્યું છે અત્યારે, જ્યાં મોટી સંખ્યામાં લોકો તેને જોવા માટે પહોંચે છે। ઉનાળુ વેકેશન પણ ચાલી રહ્યું છે, બાળકોને પણ રજા હોવાને કારણે પરિવાર સાથે તેઓ પહોંચતા હોય છે આ પ્રકારે ગેમ ઝોનમાં સરઘસ જોવા માટે। ત્યારે માંજલપુર વિસ્તારમાં પણ જે સરઘસ ચાલી રહ્યું છે છેલ્લા 10 દિવસથી તેને કોઈપણ પ્રકારની મંજૂરી લીધી ન હોવાનું સામે આવ્યું। વિગતો સાથે સંવાદદાતા માનુ જોડાઈ ગયા છે। માનુ, વડોદરામાં પણ જ્યારે રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે ત્યારે મંજૂરી આ સરઘસ દ્વારા કોઈ લેવામાં આવી ન હોવાનું સામે આવી રહ્યું છે, શું વધુ અપડેટ છે? જિજ્ઞાસા, રાજ્યમાં જ્યારે પણ આવી દુર્ઘટના બને છે, રાજકોટ જે દુર્ઘટના બની એવી ઘટના બને પછી તંત્ર જાગતું હોય છે। જે રીતે રાજકોટની ઘટના બનીને તંત્ર જાગ્યું છે, વડોદરામાં પણ આવી જે સ્થિતિ છે બહાર આવી રહી છે, કારણ કે તંત્ર વડોદરાનું ઊંઘતું હોય એવી ઘટના પ્રકાશમાં આવી રહી છે। ગ્રેટ ગોલ્ડન સર્કસ માંજલપુર વિસ્તારની અંદર ચાલુ થયું, છેલ્લા 10 દિવસથી આ સર્કસ ચાલી રહ્યું હતું। પોલીસની કોઈ પણ પ્રકારની મંજૂરી નહોતી। જ્યારે સુરતની ઘટના બની છે ત્યારે આ સર્કસને ગઈકાલે રાત્રે જ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। તેમ છતાં અત્યારે ઢાંકપિછોડો એવો કરવામાં આવી રહ્યો છે કે હવામાન ખાતાના રિપોર્ટ અને ગુજરાત રાજ્યમાં ગરમી વધી રહી છે અને ગાઈડલાઈન મુજબ હીટવેવથી બચવા 2 દિવસથી આ સર્કસ બંધ રાખવામાં આવેલું છે એવું બોર્ડ મારવામાં આવ્યું છે। હકીકત એ છે કે અહીંયા પોલીસની મંજૂરી જ નહોતી। આ જે વિસ્તાર છે, જે રાજમહેલ નું જે ગ્રાઉન્ડ છે એની અંદર સર્કસ શરૂ થયું છે અને સર્કસ છેલ્લા 10 દિવસથી ચાલી રહ્યું હતું। પોલીસની કોઈ પણ પ્રકારની મંજૂરી નહોતી એવી વિગતો મળી રહી છે। કેવી રીતે આ શરૂ થઈ ગયું એક મોટો સવાલ છે, કારણ કે રાજકોટમાં જયારે ઘટના બની છે ત્યારે ગઈકાલે તંત્રએ જે ગેમ ઝોન છે વડોદરાના એ ઉપરાંત આ સર્કસ અને જ્યાં પબ્લિકનું ગેધરિંગ વધારે થાય છે એવી જગ્યાઓનો સર્વે કરવામાં આવ્યો તો આ જે સર્કસ છે પોલીસની મંજૂરી વગર ચાલતું હતું એવી વિગતો બહાર આવી રહી છે। ગઈકાલથી જ આ સર્કસ બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે। મુદ્દો એ છે કે જયારે આવી ઘટના બને છે ત્યારે તંત્ર જાગે છે અને તંત્ર જયારે દોડતું થાય છે છેવટે તંત્ર કેમ મોડું જાગે છે એક મોટો સવાલ છે। અહીંયા કર્મચારીઓ કામ કરી રહ્યા છે, એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરું કે શું કહી રહ્યા છે, કેટલા દિવસથી બંધ છે સર્કસ, અહીંયા સૂચના પણ આપવામાં આવી રહી છે।
कितने दिन से बंद है सर्कस? पुलिस की मंजूरी नहीं थी ऐसी एक बात मिल रही है सर। कितने दिन से બંધ રખા है? મેનેજર કર્મચારીઓ વાત કરવાની ના પાડી રહ્યા છે, કહું છું તેમ છતાંય क्यों बंद करवाया है सर? वो मैनेजर साहब ही बताएंगे सर, हमें नहीं मालूम है। मैनेजर साहब साहब आ रहे हैं, 10 मिनट आप रुक जाइए। पुलिस की मंजूरी वो मैनेजर साहब आ रहे हैं, वही बताएंगे क्या है क्या नहीं। અત્યારે હાલ તો કર્મચારીઓ કંઈ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે, પરંતુ જે રીતે સુરક્ષાની વાત છે તો પોલીસની મંજૂરી નથી એવી વિગત મળી રહી છે. અહીંયા ફાયરના જે બોટલ છે એ તો રાખવામાં આવ્યા છે, રિન્યુ કરેલા જ ફાયરના બોટલ હોય એવી અહીંયા જે તારીખ પણ લખેલી છે, પરંતુ મુદ્દો એ છે કે જે લગ્નનો વરઘોડો સામાન્ય કાઢવાનો હોય એ પણ મંજૂરી વગર પોલીસ નથી કાઢવા દેતી. તો આ સર્કસ કેવી રીતે શરૂ થઈ ગયો એક સવાલ છે. હાલ તો પોલીસે આ સર્કસને બંધ કરાવ્યું છે, પરંતુ મામલો એ છે કે જ્યારે કોઈ ઘટના બને છે ત્યારે તંત્ર જાગે છે. તંત્ર કેમ બોધપાઠ નથી લેતું અને જ્યાં પબ્લિક વધારે ભેગી થવાની છે એવી જગ્યાએ પૂરતા સુરક્ષા અને સેફટીના સાધનોની કેમ કેર નથી રખાતી? જી જિજ્ઞાસા. બિલકુલ, માનો આભાર જાણકારી આપવા બદલ. તો વીટીવી ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું અને જેમાં 10 દિવસથી મંજૂરી વિના આ સરઘસ ચાલતું હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 2 દિવસથી હવે આ સરઘસ હીટવેવને કારણે બંધ રાખવામાં આવ્યું છે તેવું બોર્ડ અત્યારે લગાવી દેવામાં આવ્યું છે, પરંતુ સાચું કારણ એ જ હતું કે અહીંયા કોઈપણ પ્રકારની મંજૂરી લેવામાં આવી ન હતી. રાજકોટની ઘટના બાદ હવે તંત્ર જાગ્યું છે. અલગ અલગ જગ્યાએ તપાસ થશે, ચેકિંગ કરવામાં આવશે, પરંતુ આવી ઘટના બન્યા પછી જ તંત્ર જાગે છે અને પછી જ સાવચેતીના પગલાં લેવામાં આવે છે, જેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. વીટીવી ન્યૂઝની ટીમે જ્યારે રિયાલિટી ચેક કર્યું, વડોદરામાં માંજલપુર વિસ્તારમાં આ સરઘસ ચાલી રહ્યું હતું. છેલ્લા 10 દિવસથી આ સરઘસ ચાલી રહ્યું હતું, પરંતુ પોલીસની મંજૂરી લેવામાં આવેલી નહોતી. ફાયર સેફટીના સાધનો તો અહીં જોવા મળ્યા હતા, પરંતુ મંજૂરી વિના જ અહીં સરઘસ ચાલી રહ્યું હતું. જોકે હવે એવા બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે કે હીટવેવને કારણે 2 દિવસ માટે સરઘસ બંધ રાખવામાં આવ્યું છે. સ્વાભાવિકપણે સવાલો ઉઠી રહ્યા છે કે દુર્ઘટના રાજકોટમાં સર્જાઈ છે, જેમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે અને આ બેદરકારીને કારણે જ 33 લોકોએ જીવ ગુમાવવો પડ્યો છે. ત્યારે હવે તપાસ કરવામાં આવશે, કડક કાર્યવાહી થશે અને સાથે જ રાજ્યભરમાં અલગ અલગ જગ્યાએ હવે તંત્ર દ્વારા આ જ પ્રકારે ગેમ ઝોનમાં તપાસ થશે. આવી કોઈ એક્ટિવિટી ચાલતી હશે ત્યાં દરેક જગ્યાએ ફાયર સેફટીના સાધનો છે કે કેમ તે અંગે તપાસ થશે, પરંતુ આ બધું જ આવી દુર્ઘટના સર્જાયા પછી જ શરૂ થાય છે.